ગુજરાત રાજ્ય ઉપર આગામી 24 થી 48 કલાકમાં મોટા પલટાઓની આગાહી કરવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો પાકિસ્તાનના ક્ષેત્રમાંથી આવી રહેલું હાઈ પ્રેશર સિસ્ટમનું દબાણ અત્યારે ગુજરાતના વિસ્તારની અંદર ભયંકર અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે। અરબી સમુદ્રના દરિયામાંથી સિસ્ટમની ભયંકર અસરો અને અરબી સમુદ્રમાં સક્રિય થતી લો પ્રેશર સિસ્ટમની અસરને લઈને ગુજરાતના હવામાનની અંદર હવે પછી મોટા પલટાવો જોવા મળવાના છે। હાલ અત્યારે એક સાથે બે મજબૂત અપર એર સાયક્લોનિક સિસ્ટમના ઘેરાવા સક્રિય બનતા હોય તેમ એક નવી યુસીએસ સિસ્ટમ બંગાળની ખાડીમાં બીજી યુસીએસ સિસ્ટમ અત્યારે અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બનીને તોફાન મચાવી રહેલી જોવા મળી રહી છે। સૌપ્રથમ બંગાળની ખાડીની યુસીએસ સિસ્ટમની જો આપણે માહિતી મેળવીએ તો અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર 1.5 કિલોમીટરના ક્ષેત્રની અંદર યુસીએસ સિસ્ટમ સક્રિય થવાની સાથે અપર એર સાયક્લોનિક સિસ્ટમનું દબાણ વધવાની સાથે હવે પછી આ સિસ્ટમો મોટા વળાંક લઈને દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર અસર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે। હાલ અત્યારે શ્રીલંકાના ક્ષેત્રમાં મદુરાઈના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી લઈને તંજાવુર પોંડુચેરી ચેન્નઈના વિસ્તારમાં ઓચિંતાના હવામાનોની અંદર પલટાવની સાથે વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતી આ યુસીએસ સિસ્ટમની અસરને લઈને 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે તોફાની પવનો બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર ફૂંકાઈ રહેલા જોવા મળી રહ્યા છે। સાથે સાથે અરબી સમુદ્રના દરિયાની અંદર પણ સક્રિય બનતા યુસીએસ સિસ્ટમોની અસરને લઈને હવે પછી અરબી સમુદ્રની આ સિસ્ટમ આગળ વધીને દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની સાથે ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર સક્રિય બનતા યુસીએના મજબૂત ઘેરાવાના કારણે ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર જેમાં ગુજરાતના દરિયાઈ કાંઠાના 1.5 કિલોમીટરના ક્ષેત્રની અંદર સતત સિસ્ટમનું સંક્રમણ વધતું હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારની અંદર યુસીએસ સિસ્ટમનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે। અહીંયા તમે લાઈવ વાદળ છવાયું વાતાવરણ જોઈ શકો છો। ઉત્તર ભારતના ક્ષેત્રથી પશ્ચિમીય ભારતના વિસ્તાર સુધી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને હવે પછી ઉત્તર ભારતના ક્ષેત્ર અફઘાનિસ્તાનનો વિસ્તાર પાકિસ્તાન ઈરાનના વિસ્તાર અને ઓમાનના વિસ્તારમાંથી સિસ્ટમો વળાંક લેવાની સાથે ગુજરાતના ક્ષેત્રની અંદર આગળ ગતિવિધિઓ દર્શાવતી જોવા મળી રહી છે। અરબી સમુદ્રના ક્ષેત્રથી બંગાળની ખાડીને હિન્દ મહાસાગરના ક્ષેત્રની અંદર તોફાની પવનોની તીવ્રતા વધતી હોય તેમ દક્ષિણીય ભારતના આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર ઓચિંતાના મોટા પલટાઓની સાથે હવે પછી માવઠાનું સંકટ મંડરાતું જોવા મળવાનું છે। જી હા દર્શક મિત્રો, અત્યારે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારની અંદર માવઠાની તોફાની અસરો જોવા મળી રહી છે। જોકે હવે ઉત્તર ભારતના ક્ષેત્રમાંથી ધીમે ધીમે શિયાળાની વિદાયની શરૂઆતો જોવા મળી રહી છે। તેમ છતાં પણ કાશ્મીરના ક્ષેત્ર અને હિમાલયના વિસ્તારની અંદર હાલ અત્યારે તોફાની બરફ વર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે। અત્યારે ઉત્તર ભારતના ક્ષેત્રની અંદર -14 ડિગ્રીથી લઈને -16 ડિગ્રી ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે। આમ અનેક વિસ્તારની અંદર હિમવર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે। જેમ જેમ અત્યારે શિયાળાની વિદાયની શરૂઆતો જોવા મળી રહી છે તેમ તેમ ગુજરાતના વિસ્તારની અંદર પણ ટેમ્પરેચર વધતું હોય તેમ 32 ડિગ્રીથી 35 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર એટલે કે ભયંકર ગરમી ગુજરાતના વિસ્તારોની અંદર પડતી હોય તેવા પણ અત્યારે દ્રશ્ય જોવા મળી રહ્યા છે। આમ ગુજરાત રાજ્યની અંદર અત્યારે એક સાથે ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। વહેલી સવાર દરમિયાન ગુજરાતની અંદર હવે પછી હળવી ઠંડીને રાત્રિ દરમિયાન ઠંડી તો બપોર દરમિયાન ગુજરાતની અંદર ઉકળતી ગરમી પડતી હોય તેમ અસહ્ય ગરમીનો પારો ગુજરાતમાં વધવાની સાથે હવે પછી ગરમીનું જોર વધતું જોવા મળી રહ્યું છે। પરંતુ હવે આગામી 5 થી 7 દિવસની અંદર ગુજરાતની અંદર ફરી એકવાર વાદળોના ઝુંડ ગુજરાતમાં ઘેરાતા હોય તેમ વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો ગુજરાતના વિસ્તારમાંથી અનેક પ્રકારની નવી વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇનના ઘેરાવા હવે ગુજરાત ઉપરથી બનતા જોવા મળી રહ્યા છે। હાલ અત્યારે કચ્છના વિસ્તારોની અંદર પણ હળવા પલટાઓની શરૂઆતો જોવા મળી રહી છે, જેમાં રાપર ખાવડ લખપત નળિયા બાડેલી માંડવીના ક્ષેત્રથી ગાંધીધામના વિસ્તારોની અંદર હળવા પલટાઓની આગાહીઓ કરવામાં આવી રહી છે। તે ઉપરાંત સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સુરેન્દ્રનગર મોરબી જામનગર સલાયા દ્વારકા ભાનવડ પોરબંદર રાજકોટ ચોટીલા ગોંડલ જસદણ બોટાદના ક્ષેત્રની અંદર તે ઉપરાંત અત્યારે જૂનાગઢના ક્ષેત્રથી અમરેલી ભાવનગર અલંગ
મહુવા, ઉના, વેરાવળના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ આવતા હોય તેમ અરબી સમુદ્રની આ તોફાની સિસ્ટમની અસરો સંપૂર્ણ ગુજરાતના વિસ્તારની અંદર હવે પછી મજબૂત ઘેરાવો સક્રિય બનાવવાની સાથે સિસ્ટમની અસરને લઈને તોફાની હલચલ દર્શાવી રહેલી જોવા મળી રહી છે. આમ ગુજરાતની અંદર અરબી સમુદ્રના તોફાની પવનો આગળ વધીને ટકરાતા હોવાને લઈને 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવનોની અવર જવર વધવાની સાથે દરિયાની અંદર અત્યારે હલચલ સક્રિય થતી હોય તેમ દરિયો બેકાબૂ બનવાની પણ તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર હજી પણ ધીમે ધીમે ભેજનું પ્રમાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. જોકે ગરમીનો અહેસાસ થઈ રહ્યું છે તે વચ્ચે વલસાડના ક્ષેત્રથી આહવાના પંથકમાં, સુરતના ક્ષેત્રથી વ્યારા, નવસારી, ડાંગ, તાપીના ક્ષેત્રથી લઈને અત્યારે ભરૂચના વિસ્તારથી નર્મદા અને રાજપીપળાના ક્ષેત્રથી આમોદના વિસ્તારની અંદર ઓચિંતાના પલટાવ આવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવે પછી ફરીથી સિસ્ટમની અસરો તીવ્ર બનવાની સાથે કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ ટોળાતું હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર સિસ્ટમની તીવ્રતાની અંદર વધારા થવાની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જોકે મધ્ય ગુજરાતના ક્ષેત્રની અંદર પણ હવે પછી વાદળ છવાયા વાતાવરણ સાથે સિસ્ટમની ગતિવિધિઓ વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. અહેમદાબાદ, ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરા, ગોધરા, લુણાવાડા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે સિસ્ટમની ગતિવિધિઓ વધવાની સાથે હવે પછી ગરમીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. આમ અનેક વિસ્તારમાં ગરમીની સાથે સાથે હવે પછી ફરી એકવાર વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ઉત્તર ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર પલટાવની શક્યતા દર્શાવવામાં આવી હોય તેમ થરાદ, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા અને રાધનપુરના આ તમામ વિસ્તારોની અંદર મોટા પલટાવોની આગાહીઓ કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારની અંદર મોટા પલટાવોની આગાહીઓ કરવામાં આવી છે. આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આગામી 5 થી 7 દિવસની અંદર ગુજરાતના તટીય ક્ષેત્રમાં સક્રિય બનતી યુસીએસ સિસ્ટમની અસરને લઈને ગુજરાતમાં ફરી એકવાર જોર વધવાની આગાહી કરવામાં આવી છે. દર્શક મિત્રો, અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો. વર્લ્ડ મેટાલોજિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા દર્શાવવામાં આવેલી તાજી માહિતી પ્રમાણે બંગાળની ખાડીના અનેક ક્ષેત્રની અંદર હવે પછી ફરી એકવાર હવાનું હળવું દબાણ સક્રિય થવાની સાથે નવી અપર એર સાયક્લોનિક સિસ્ટમના ઘેરાવા રચાતા જોવા મળી રહ્યા છે. જેમાં બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર જેમાં 1.5 કિલોમીટરના ક્ષેત્રથી 5.8 કિલોમીટરના વિસ્તારની અંદર યુસીએસ સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ 1.5 કિલોમીટરથી 5.8 કિલોમીટરના ક્ષેત્રની અંદર યુસીએસ સિસ્ટમનું ઘેરાવો બની રહેલો જોવા મળી રહ્યો છે. આમ આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે બંગાળની ખાડીના વિસ્તારોમાં દબાણ વધતું જોવા મળી રહ્યું છે. તમે જોઈ શકો છો કે આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર સિસ્ટમની ગતિવિધિઓ સક્રિય બનતી હોય તેમ 1.5 કિલોમીટરથી લઈને 5.8 કિલોમીટરના ક્ષેત્રની અંદર સતત આ યુસીએસ સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનીને દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર હાલ અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે. તેની સાથે સાથે અરબી સમુદ્રના દરિયાની અંદર પણ નવા તોફાન સક્રિય બનતા જોવા મળી રહ્યા છે. જી હા દર્શક મિત્રો, માલદીવ આજુબાજુના ક્ષેત્રની અંદર પણ અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનતું હોય તેમ 0.9 કિલોમીટરના ક્ષેત્રની અંદર દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. તે ઉપરાંત અત્યારે ખાસ કરીને ગુજરાતના દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર પણ 1.5 કિલોમીટરના ક્ષેત્રની અંદર યુસીએસ સિસ્ટમોની અસરને લઈને દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્ર, અરબી સમુદ્રના ક્ષેત્રની ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર પણ ફરી એકવાર હલચલ સક્રિય થવાની સાથે વધી રહેલી યુસીએસ સિસ્ટમની અસરને લઈને ગુજરાતના વાતાવરણ ઉપર પણ પલટાવની સાથે હવે પછી હળવા વાદળ છવાયા વાતાવરણ સક્રિય બનવાની આગાહીઓ કરવામાં આવી રહી છે. આમ અત્યારે એક યુસીએસ સિસ્ટમ બંગાળની ખાડીમાં, બીજી યુસીએસ સિસ્ટમ અરબી સમુદ્રના ક્ષેત્રથી લઈને ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની હળવી અસરો દર્શાવી રહી છે. વધી રહેલી સિસ્ટમોની અસરને લઈને ગુજરાતની અંદર આગામી 48 કલાકથી લઈને 72 કલાકની અંદર હવામાનોની અંદર હવે પલટાવોની શક્યતાઓ જાહેર કરવામાં આવી છે. મિત્રો ખાસ જાણી લેજો, વર્ષ 2024ની અંદર અતિવૃષ્ટિની સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે. આ વર્ષ સારું રહેવાની સાથે રમણીક વામજા દ્વારા પણ નવી આગાહીઓ કરવામાં આવી રહી છે. આ વર્ષ દરમિયાન અનેક ક્ષેત્રની અંદર અતિવૃષ્ટિને લઈને, વરસાદ સારો રહેવાને લઈને અને વર્ષ સારું રહેવાને લઈને નવી આગાહીઓ કરવામાં આવી રહી છે. હોળીની જ્યોત ઉપરથી આગાહી કરતા અનેક આગાહીકારોની સાથે સાથે હવે પછી રમણીક વામજા દ્વારા પણ એક અનુમાન મૂકવામાં આવી રહ્યું છે. જેમાં
2026ની અંદર અતિવૃષ્ટિ થવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત આ વર્ષે સારો વરસાદ થવાની સાથે વર્ષ પણ સારું રહેવાની આગાહી કરવામાં આવી રહી છે. હોળીની ઝાડ ઉપર ઊંચે સુધી જતી હોવાને કારણે આ વર્ષે કોઈ મહાન વ્યક્તિનું અવસાન થઈ શકે છે જેવી પણ આગાહી રમણીક વ્યામજા દ્વારા દર્શાવવામાં આવી રહી છે. હોળીની જ્યોત ઉપરથી માર્ચ, એપ્રિલ અને મે મહિનાની અંદર વાવાઝોડાની પણ તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. માર્ચ, એપ્રિલ અને મે મહિનાની અંદર વાવાઝોડાની સાથે હવે પછી વરસાદની સંભાવનાઓ દર્શાવવામાં આવી છે. દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર વાવાઝોડું આવી શકે છે. વેરાવળ બંદરના વિસ્તારોની અંદર પણ અતિભારે વરસાદની સંભાવનાઓ આગામી દિવસોને લઈને દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર 55 થી લઈને 60 ઇંચ સુધીના હવે પછી તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદના મોટા ઘેરાવા સક્રિય બનતા હોય તેમ અનેક વિસ્તારોમાં વરસાદનું સંકટ વધતું જોવા મળવાનું છે. દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર લોકોને ખાસ ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. હાલ દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર વરસાદનું સંકટ વધી રહેલું જોવા મળી રહ્યું છે. તો સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ માવઠાના ખતરાને લઈને નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, આ વર્ષની અંદર હાલ વેપારીઓ માટે મંદી રહેશે, જ્યારે ખેડૂતો માટે સારા સમાચાર આવવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે. અખાત્રીજના પવનો સૂચવી રહ્યા છે કે અતિશય અને ધોમધમતી ગરમી જોવા મળવાની છે. સૌરાષ્ટ્રની અંદર માવઠાનો ખતરો જોવા મળવાનો છે. તો ભાદરવાની અંદર હાથિયા નક્ષત્રની અંદર નુકસાન થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ઓગસ્ટ મહિનાની અંદર ગ્રહણોથી હવે વેપારની અંદર ભારે મંદી જોવા મળી શકે છે. આ ઉપરાંત સરહદ ઉપર યુદ્ધના ભરંકારા વાગતા જોવા મળવાના છે અને ખેડૂતો માટે આ વર્ષ મિશ્રિતથી લઈને ફળદાયક સાબિત થશે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે. આમ નવી સિસ્ટમો સક્રિય થવાની સાથે દેશના વિવિધ વિસ્તારોમાં વરસાદનું સંકટ અને હવે પછી નવી સિસ્ટમની સાથે વાવાઝોડાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે.